નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ભારત ફાર્મરમાં। આજે તારીખ 10/1/2024 અને વાર બુધવાર। આજે જામજોધપુર માર્કેટ યાર્ડમાં તમામ પાકોના બજાર ભાવ શું રહ્યા તે જાણીશું। તે પહેલાં જો ખેડૂત મિત્રો હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને દરરોજ એકદમ તાજા બજાર ભાવ એ પણ એકદમ દેશી ભાષામાં સૌથી પહેલાં તમને મળતા રહે। તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ। સૌપ્રથમ વાત કરીએ ધાણી 1250 રૂપિયાથી 1391 રૂપિયા, ધાણા 1150 રૂપિયાથી 1371 રૂપિયા, ઘઉં 470 રૂપિયાથી 551 રૂપિયા, બાજરો 350 રૂપિયાથી 426 રૂપિયા, મગની વાત કરીએ તો 1500 રૂપિયાથી 1726 રૂપિયા, અડદ 1500 રૂપિયાથી 1851 રૂપિયા, ચણા 900 રૂપિયાથી 1070 રૂપિયા, સોયાબીન 800 રૂપિયાથી 900 રૂપિયા પૂરા, રાયડો 800 રૂપિયાથી 946 રૂપિયા, તુવેર 1500 રૂપિયાથી 2001 રૂપિયા, તલ 2700 રૂપિયાથી 3051 રૂપિયા, એરંડા 1050 રૂપિયાથી 1111 રૂપિયા, મગફળી જાડીની વાત કરીએ તો 900 રૂપિયાથી 1396 રૂપિયા, મગફળી ઝીણી 1000 રૂપિયાથી 1361 રૂપિયા, કપાસ 1100 રૂપિયાથી 1481 રૂપિયા, મેથી 750 રૂપિયાથી 1051 રૂપિયા। જામજોધપુરમાં આજે જીરાની વાત કરીએ તો 4800 રૂપિયાથી 5800 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના તમામ પાકોના એકદમ તાજા બજાર ભાવ। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।